બનાस डेरीना चेरमेन અને વન વિભાગના મંત્રી બે ભ્રષ્ટાચાર કરવાથી ટેવાયેલા છે। આટલા દિવસ 4 થી 5 વર્ષ સુધી ચૂકું ચાલતું તો હવે ધીમે ધીમે જાહેર થયું। અંબાજી દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને ચર્ચામાં એટલા માટે આવ્યા છે કારણ કે તેમના દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે શંકર ચૌધરી અને પ્રવીણ માળીની ઉપર। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે સતત અનેક જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે અંબાજીમાં જ્યારે આ વૃક્ષારોપણનું કાર્યક્રમ હતો અને કાર્યક્રમના પહેલા જ ધારાસભ્ય કાંતિ ખરાડી વિરોધ કરવા માટે ઉતર્યા હતા। વિરોધ કરવા માટે પહોંચે એની પહેલા જ એમની અટકાયત કરી લેવામાં આવી, પરંતુ આખી ઘટનાને લઈને કાંતિ ખરાડી દ્વારા ખુલાસો એવો કરવામાં આવ્યો છે કે આ જે આખી બાબત છે, જે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે એની અંદર મોટો ભ્રષ્ટાચાર અને મોટો કૌભાંડ છે અને આક્ષેપ લગાવવામાં આવ્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને એમની સાથે સાથે પ્રવીણ માળીની ઉપર। આ આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરવા જઈએ અને વૃક્ષારોપણ કાર્યક્રમ જે જગ્યાએ કરવામાં આવી રહ્યો છે, જે જગ્યા ઉપર એને લઈને જો ચર્ચા કરવા જઈએ તો કાંતિ ખરાડી દ્વારા એવી વાત કરવામાં આવી છે કે વિસ્તારમાં પહેલાથી જે જંગલ વિસ્તાર છે, અનેક ત્યાં પહેલાથી જ વૃક્ષો છે, તો પછી એ જગ્યાએ વૃક્ષારોપણ કરવાની જરૂર શું છે? આવું કરી અને એક મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય એવા આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે કાંતિ ખરાડી દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। કાયમી માટે ચોમાસું આવે ને બનાસકાંઠાના બે વતની ટેવાયેલા છે। બનાસ ડેરી મારફતે રોપા રોપવામાં આવે ને રોપા કેવા પેલી સીટ બોલ નાખવામાં આવે ને એમાં રોપાનું બીજ એક પણ ના હોય। અમે આ વિસ્તારની જનતા સાથી ઠોકીને કહી શકીએ છીએ કે આ ડુંગરોમાં જે રોપા છે, વૃક્ષો છે, કુદરતી તમારા રોપાયેલા રોપ્યા નથી, પણ એટલું જરૂર કહી શકીએ છીએ કે તમે ભ્રષ્ટાચાર કરવાનું આ તમારું હથિયાર છે। એ જ રીતે બનાસકાંઠાના મંત્રી પરવીનભાઈ માળી પણ એ જ રીતે ચોરી કરવાના ટેવાયેલા છે કે વન વિભાગના નોમે, રોપા રોપવાના નોમે આ બંને પ્રતિનિધિ ભેગા થઈને આ વિસ્તારમાં એક જ ખાડાની અંદર 4 વર્ષોથી રોપા રોપી રહ્યા છે। આવા તો કેવા વૃક્ષો જમીનથી બારે આવતા જ નથી ને એમાં હોમે ખર્ચો એક વિભાગ ખર્ચો નથી પાડતી, બનાસ ડેરી પણ ખર્ચો પાડે છે ને બનાસ ડેરી ખર્ચો પાડે કરતા હરતા લઈ જાય ને વન વિભાગ જે ખર્ચો પાડે છે એમાં વન વિભાગના પ્રતિનિધિ કરતા હરતા એ પોતે લઈ જાય। એ મુદ્દા ઉપર આજે અમે લગભગ 7 વર્ષથી જાસોર હોય, અંબાજી હોય, વિરમપુર હોય, આજુબાજુના જે પહાડો છે આ લોકો નખરો ભ્રષ્ટાચાર કરવા માટે આ પ્રોગ્રામો રાખતા હોય અને એનું ઉજાગર કરવા માટે અંદાજિત 6 થી 7 કરોડ રૂપિયા બનાસ ડેરી ખર્ચો પાડે ને 10 કરોડ રૂપિયા વન વિભાગ ખર્ચો પાડતો હોય। આ ચોખ્ખે ચોખ્ખા પૈસા લોકશાહીના લોકોના છે, જનતાના છે અને આ બે લોકો ભ્રષ્ટાચાર કરીને પૈસા લઈ જાય અને ઉજાગર કરવા માટે અમે આજે જતા હતા, પણ વહીવટી તંત્રને હાથો બનાવીને દોતા હોય, હડાદ હોય, અમીરગઢના જેટલા કોંગ્રેસના આગેવાનો હોય, પશુપાલકોનો જે બીજ છે અને સોણમાંથી જે સીટ બોલ બનાવવામાં આવે એ બી બારોબાર એનું ઉજાગર કરવા માટે આજે અમે જતા હતા, પણ પોલીસનો હાથો બનાવીને અમને દર વખતે આ રીતે ઉજાગર કરવા જતા હોય એ વખતે આ લોકો રોકવામાં આવે છે। પણ હવે ધીમે ધીમે જનતા જાણી ગઈ છે
કે આ લોકો ભ્રષ્ટાચાર કરવાથી ટેવાયેલા છે, એટલે એમના ઉપર ધીમે ધીમે સંપૂર્ણ રીતે વિશ્વાસ ઉઠી ગયો છે અને અમે ઉજાગર કરવા જતા એટલે પોલ એમની ખુલે ને એટલા માટે અમને રોકવામાં આવ્યા હતા. ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય તહેવાર કહેવાય. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વહીવટી તંત્ર ને સરકારની જવાબદારી છે પ્રોટોકોલ સાથે મારી જે જગ્યા હશે ત્યાં સુધી લઈ જવાની, અને જો એ લોકો પ્રોટોકોલ હાથવીને લઈ નહીં જાય તો આવતીકાલે આમાં પણ વિરોધ કરીશ. એટલા માટે કે તમને રાષ્ટ્રીય તહેવારમાં પણ નથી ગમતા ચૂંટાયેલા પ્રતિનિધિ, અને જો પ્રોટોકોલ રીતે ના લઈ જાય તો આવતીકાલે વિરોધ કરીશ. રાષ્ટ્રીય પ્રોગ્રામ હોવા છતાંય આ લોકોએ આજે તો ઘર ઘર તિરંગા થઈ ગયા છે. જે તિરંગાનું જે કદ હતું એ તળિયા બેહાડી દીધું છે. તો છતાં આ લોકો 15મી ઓગસ્ટ ઉજવતા હોય તો હું જઈશ, પણ પ્રોટોકોલ રીતે મને મારી જે બેઠક છે ત્યાં સુધી લઈ જાય, ના લઈ જાય તો ત્યાં પણ વિરોધ કરીશ. અહીંયા જો વધુમાં ચર્ચા કરવામાં આવે, ખાસ કરી અને અહીંયા એ વાત કરવામાં આવી રહી છે કે આ જે રોપા લાવવામાં આવી રહ્યા છે, જેનું વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, એ બનાસ ડેરીમાંથી આવી રહ્યા છે. અને એની સાથે સાથે વાત કરવામાં આવે તો આક્ષેપ હવે અહીંયા સીધા એવા થઈ રહ્યા છે કે આખી બાબતમાં શંકર ચૌધરી અને પ્રવીણ માળી એ ભેગા મળી અને એક મોટો ભ્રષ્ટાચાર આખી જે વૃક્ષારોપણનું કાર્યક્રમો કરી અને એની અંદર એ વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈને આગામી સમયમાં શું ખુલાસા થાય છે, શું કાંતિ ખરાડી દ્વારા વધુમાં આ બાબતોને લઈને કોઈ નિવેદન આપવામાં આવે છે, શંકર ચૌધરી પ્રવીણ માળી દ્વારા કોઈ જવાબ આપવામાં આવે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.